મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 2 એપ્રિલ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાની અસર શરૂ થઈ ચૂકી છે। દ્વારકા તેમજ કલ્યાણપુર, પોરબંદર આસપાસના વિસ્તારોમાં સારું એવું માવઠું બપોરના સમયે જોવા મળ્યું। છૂટાછવાયા વિસ્તારમાં કોઈનું ના માને માવઠું અને કોઈનાથી ના રોકાય એવું માવઠું છે। સતત છેલ્લા અઠવાડિયાથી છે એ એક બે દિવસે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ આફત મચાવી રહ્યું છે। ત્યારે હજુ પણ આગામી 36 કલાક ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત માટે મહત્ત્વના સાબિત થવાના છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે આ માવઠું છે એ હનુમાન જન્મોત્સવમાંના દિવસે પણ માવઠું અમુક વિસ્તારોમાં જોવા મળ્યું અને હજુ પણ સાંજના સમયે ખાસ કરીને જામનગર જિલ્લો તેમજ સાથે સાથે પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હજુ પણ માવઠાની શક્યતા રહેલી છે તારીખ 2 અને રાતના 12 વાગ્યા સુધી। ત્યારબાદ આપણે આગળ વધીશું, તારીખ 3ની વાત કરીશું તો 3 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર આસપાસ છે એ સારા એવા માવઠાના ઝાપટા જોવા મળશે મિત્રો। સવારના સમયે વહેલી સવારે અને પવનો ખાસ કરીને પશ્ચિમી પવનો જોવા મળશે અને સુસવાટા મારતા પવનોનો પેલો પ્રવાહ ચાલુ થશે અને ત્યારબાદ માવઠાની શરૂઆત થશે કચ્છમાં। આ ઉપરાંત ધીમે ધીમે છે એ આ માવઠું છે એ ગુજરાત તરફ આગળ વધશે, જેમાં વહેલી સવારના 6 વાગ્યાની આસપાસ નલિયા તેમજ માંડવી, આ ઉપરાંત મુન્દ્રા તેમજ ભુજ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ વહેલી સવારે મિત્રો જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરી 10 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ ફરીથી દ્વારકા વિસ્તારમાં માવઠું થશે મિત્રો। મોટા સમાચાર દ્વારકા તેમજ કલ્યાણપુર, ભાટિયા, ખંભાળિયા વિસ્તાર, સલાયા, સાથે સાથે વાત કરીએ તો હર્ષદ, પોરબંદર, લાંબા વિસ્તાર, ભાણવર વિસ્તારમાં, આ ઉપરાંત જૂનાગઢ, માંગરો સહિતના વિસ્તારોમાં સવારના 10 વાગ્યાની આસપાસ છે અહીં છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ બપોરના સમયની તો બપોરના સમયે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનો માહોલ છે જોવા મળશે, તમે જોઈ શકો છો, જેમાં જૂનાગઢની આસપાસ, કેશોદ તેમજ ગીર વિસ્તાર, આ ઉપરાંત અમરેલી જિલ્લામાં તેમજ ગોંડલ, મહુવા પંથકમાં, ગીર સોમનાથ, સૂત્રાપાડા, વેરાવળ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો માવઠું જોવા મળશે। મોટા સમાચાર અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 3ના રોજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે મિત્રો। કચ્છમાં પણ બપોરના સમયે નલિયા તેમજ રાપર, આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં રાધનપુર વિસ્તાર, સાથે સાથે થરાદ અને વાવ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે માવઠું જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ માવઠું છે એ વિરામ નહીં માગે મિત્રો। સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ ચોટીલા, આ ઉપરાંત મોરબી, રાજકોટ, બોટાદ, જસદણ, સાથે સાથે ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠાનો મારો છે એ સહન કરવો પડશે મિત્રો। ખેડૂતો માટે મોટા સમાચાર ગણાવી શકાય। ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, આ ઉપરાંત ગાંધીનગર તેમજ અમદાવાદથી ઉત્તરના ભાગોમાં, હિંમતનગરની આસપાસ, મધ્ય ગુજરાતમાં નડિયાદની આસપાસના વિસ્તારોમાં, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં માવઠાનો માહોલ છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ તો 4 તારીખના રોજ છે માવઠામાં થોડો બ્રેક લાગશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં માવઠું છે એ સક્રિય થશે 4 તારીખના રોજ। સુરત, વલસાડ, નવસારી, સાપુતારા વિસ્તાર, આણંદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો। આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલમાં માવઠાનો મારો સતત ચાલુ છે, જેનું કારણ ગણાવી શકાય કે પશ્ચિમી વિક્ષોભ છે વધુ પડતો નીચે ઉતરી રહ્યો છે। પશ્ચિમી વિક્ષોભના વાદળનો સમૂહ છે એની પેટર્ન મિત્રો તમે જોઈ શકો છો આ મુજબ ચાલી રહી છે, જેના હિસાબે માવઠાનો મારો છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને હજુ પણ જોવા મળશે મિત્રો આગામી સમયમાં। તેને લગતી મહત્ત્વની વાત છે
અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. માટે 100% સચોટ હવામાનની માહિતી માટે ખબર તમારા કામની છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.